નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું કોરોનાના કહેરની, કારણ કે જે પ્રમાણે આમ તો દુનિયાભરમાં કોરોનાના કેસમાં જે વધારો જોવા મળી રહ્યો છે, સતર્કતા દાખવવાની ફરી એકવાર શરૂઆત થઈ ગઈ છે. ભારતની વાત કરીએ તો ભારતમાં પણ કોરોનાના કેસમાં જે વધારો જોવા મળ્યો છે, ગરમીનો પ્રકોપ પણ એક બાજુ જોવા મળી રહ્યો છે, કારણ કે 4 થી 5 દિવસ ગરમીનો પારો ઊંચો રહેશે એવી આગાહી કરવામાં આવી છે. સાથે હીટ વેવની પણ આગાહી છે. એની વચ્ચે છેલ્લા 2 અઠવાડિયાથી દેશભરમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે પણ વધારો જોવા મળી રહ્યો છે. 12થી વધુ રાજ્યોમાં આની અસર ફરી એકવાર જોવા મળી રહી છે અને છેલ્લા 3 દિવસથી સતત 2500થી વધુ કોરોનાના દર્દી નોંધાઈ રહ્યા છે. અને બીજી એક વસ્તુ કે આ કેસ આવતા એક ચર્ચા એ ચાલી છે કે શું આ ચોથી લહેરની શક્યતા છે કે કેમ, ફરી નિયમો લાદવાની જરૂર પડશે કે કેમ. પ્રજામાં, લોકોમાં પણ આ ચર્ચાની શરૂઆત થઈ ગઈ છે. લોકો ક્યાંક જે બીજી લહેરને, ત્રીજી લહેરને, બીજી લહેરનો જે આતંક હતો અથવા જે ભયાનકતા હતી એની કદાચ ભૂલી ગયા છે. લોકો બેફામ ફરી રહ્યા છે, નિયમોનું પાલન થતું નથી, માસ્ક પહેરવામાં નથી આવતું, સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં નથી આવતું. કોરોના હજુ ગયો નથી, આપણે ક્યાંક ભૂલી ગયા છીએ. બીજી તરફ જુઓ તમે કે બાળકોને વેક્સિનની શરૂઆત થઈ ગઈ છે, વેક્સિન આપવાની પણ. અને ખાસ જે બાળકોને વેક્સિન આપવાની જે શરૂઆત થઈ છે, 6 થી 12 વર્ષના બાળકો માટે ઇમરજન્સી વેક્સિનને પણ મંજૂરી આપી છે. બાળકોમાં જે સંક્રમણ વધ્યું છે એને લઈને દિલ્હી છે, નોઈડા છે, ગાઝિયાબાદ છે, એમાં સ્કૂલો બંધ કરવામાં આવી છે. એટલે પરિસ્થિતિ થોડી ગંભીર કહી શકાય. પ્રધાનમંત્રી મોદી પણ એક્શનમાં આવ્યા. તમને ખબર છે કે મોદીએ પણ અધિકારીઓ સાથે, મુખ્યમંત્રીઓ સાથે, રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી અને સાવચેતી રાખવાની વાત કરી છે. ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવી છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. મારી સાથે 2 ડૉક્ટર જોડાયા છે. ડૉક્ટર અભય શાહ, જાણીતા પીડિયાટ્રિશિયન છે. ડૉક્ટર અભય શાહ, સ્વાગત છે આપનું. ડૉક્ટર મિલન મોદી, જેઓ એલર્જી સ્પેશિયાલિસ્ટ અને ચેસ્ટ ફિઝિશિયન છે. ડૉક્ટર મિલન મોદી, આપનું પણ સ્વાગત છે. જી ડૉક્ટર અભય શાહ, શરૂઆત કરીએ તો એવું કહેવાય છે કે અઠવાડિયામાં જ કોરોનાના જે કેસ આવ્યું તેમ કે 95% વધારો જોવા મળ્યો છે અને એની સીધી અસર જોવા મળી છે દિલ્હી, યુપી અને હરિયાણામાં, જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા. શું કારણ ફરી એકવાર કોરોના માથું ઉચકી રહ્યો છે ધીમે ધીમે? શું કારણ લાગી રહ્યું છે આપને? હા, એટલે મારે આમાં એવું ખાસ મિત્રોને, દર્શક મિત્રોને મારે કહેવાનું કે લગભગ ભારત દેશના 12 જેટલા રાજ્યોમાં કોરોના કેસ છેલ્લા 3 થી 4 દિવસમાં સતત વધારો છે. અને આપણે જે કીધું એ પ્રમાણે દિલ્હીમાં લગભગ 14% કેસમાં વધારો છે અને લગભગ 19% જેટલા દર્દીઓના દાખલ થવાના કેસમાં વધારો થયેલો છે. જી, એટલે આપણે જ્યારે કોઈ બી પેન્ડેમિકની વાત કરીએ, મહામારીની વાત કરીએ, તેમાં આપણે કોઈ કેટલા વેવ આવશે, ક્યારે કેટલા વેવ પછી બંધ થશે એની આગાહી કરવી વૈજ્ઞાનિક રીતે ખૂબ જ મુશ્કેલ છે. એક વાત એટલી ચોક્કસ છે કે જ્યારે બી પેન્ડેમિક આવે અને પેન્ડેમિકથી એન્ડેમિક અથવા તો સિઝનલ ડિઝીઝ થાય એ પહેલા આવા અસંખ્ય વેવ્સ આવતા હોય છે. અને ઘણીવાર એક વેવ આવે, 2 વેવ આવે. આપણે પેન્ડેમિક 2009ની વાત કરીએ, જે સ્વાઇન ફ્લૂનો પેન્ડેમિક હતો, એ લગભગ 1.25 વર્ષ ચાલે. એટલે આપણે એમ કહીએ કે 1 કે 2 વેવમાં પતી ગયું, પણ એવું હોતું નથી. નાના નાના વેવ્સ, નાના નાના આઉટબ્રેક્સ, નાના નાના ક્લસ્ટર આપણે વારંવાર જોવા મળે છે. પરંતુ જે વાયરસ છે એનો જે R0 કહીએ, જે ટ્રાન્સમિશન પાવર છે, એ કેટલો છે, નવો વેરિયન્ટ આવે છે એ કેટલો ચેપી છે, એને હવામાં સર્ક્યુલેટ થવાની ક્ષમતા કેટલી છે, આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને જોઈએ તો મને લાગે છે કે આ નવા જે કેસ છે 12 રાજ્યોમાં થયા છે, એ આપણે માટે એક આપણે સાવધાની ખૂબ જ દાખવવી પડશે. જો માસ્ક નહીં પહેરીએ, જો ડિસ્ટન્સ નહીં રાખીએ તો એને ચોથી લહેર ગણો અથવા તો આઉટબ્રેક જે શબ્દ વાપરો, પણ નવા કોરોના કેસ આવવાની તૈયારી છે. એમાં મને લાગે છે કે આવતા 15 દિવસમાં ભારત દેશનું એક પણ રાજ્ય કદાચ બાકી નહીં રહે. બિલકુલ ડોક્ટર મિલન મોદી, જે પ્રમાણે ડોક્ટર અભય શાહે કહ્યું કે જો સાવચેતી નહીં રાખીએ તો આવનારા દિવસોમાં, અત્યારે તો 12 રાજ્યોમાં છે, પણ રાજ્ય દેશનું બાકી નહીં રહે. ડોક્ટર મિલન મોદી, સવાલ એ છે કે વર્ચ્યુઅલ બેઠક જે પ્રધાનમંત્રીએ કરી, રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે અને આરોગ્ય અધિકારીઓ સાથે કરી, શું લાગે છે જે પ્રમાણે 12 થી વધુ રાજ્યોમાં કેસ જોવા મળી રહ્યા છે, કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, 3 દિવસથી સતત 2500થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે, કેટલી ગંભીરતા કોરોનાની વર્તમાન પરિસ્થિતિને લઈને કહી શકાય? અત્યાર સુધીના આપણે જ્યારે સ્ટેટિસ્ટિકનું એનાલિસિસ કરીએ તો એવરી ટાઈમ જ્યારે કોઈ વેવ પ્રિડિક્ટ કરવામાં આવી હતી, મોર ધેન 80% ટાઈમ એ પ્રિડિક્શન સાચા પડ્યા છે.
ફર્સ્ટ વેવ ગણો, સેકન્ડ વેવ ગણો, ઇવન થર્ડ વેવ ગણો. બરાબર. એ જ રીતે જ્યારે કોઈ પ્રિડિક્શન કરવામાં આવે છે તો એ પ્રિડિક્શન આજુબાજુના દેશ કન્ટ્રીઓમાં શું ચાલી રહ્યું છે પરિસ્થિતિ, આપણા અહીંયા શું પરિસ્થિતિ છે અને આગળ ફ્યુચરમાં શું થઈ શકે એના આધારે કરવામાં આવે છે. અને આ પ્રિડિક્શન પ્રમાણે જે ફોર્થ વેવની પ્રિડિક્શન થઈ રહ્યું છે, વેવ કરતા વધારે ઇન્ફેક્શનનું મોટા પ્રમાણમાં ઇન્ફેક્શન એ આપણે ડેફિનેટલી પ્રિડિક્ટ કર્યા છે અને એ આવશે. કારણ કે ચાઇનામાં જે રીતના ઇન્ફેક્શનો વધી રહ્યા છે, યુરોપિયન કન્ટ્રીઓ અને ઇવન યુએન કન્ટ્રીમાં પણ ઇન્ફેક્શન વધી રહ્યા છે, તો એ વસ્તુ ઇન્ડિયામાં આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે. પણ એક સારી વસ્તુ એ છે કે એ દર વખતે જે આવી છે તે રીતના વેવ નહીં હશે. ઇટ વિલ બી લાઈક કે સામાન્ય શરદીના ઇન્ફેક્શનોના કેસ વધવા માંડશે. અને અત્યારનું જે ટ્રેન્ડ મળી રહ્યો છે એ પ્રમાણે હોસ્પિટલાઇઝેશનના કેસ એટલા બધા નથી વધતા. પણ જો કોઈની ઉંમર 60 વર્ષથી ઉપર હોય, કોઈને હાર્ટની બીમારી હોય, ફેફસાની બીમારી હોય, કિડનીની બીમારી હોય, તો આવા દર્દીઓને એ વાયરલ ઇન્ફેક્શન ન્યુમોનિયામાં કન્વર્ટ થતા વાર લાગતી નથી અને એવા પેશન્ટો ગંભીર થવાના ચાન્સીસ થઈ શકે છે. પણ ડેફિનેટલી એ એક આપણા ભારત દેશના પ્રધાનમંત્રી તરફથી અને રાજ્યમંત્રીના સહયોગથી એક સાવચેતીના પગલા રૂપે બહુ એડવાન્સમાં મીટિંગ કરવામાં આવી છે, જેથી કરીને આપણે આગળના શું પગલા રહેશે, શું કદમ રહેશે કે જેના પર ફોકસ કરી શકીએ એ માટેના આયોજન કરવામાં આવશે. આ વખતે એક સૌથી અજુકતું અથવા તો અણબનવું વસ્તુ એ છે કે જે ચાઇનામાં પર ડે કેસ રિપોર્ટિંગ છે તે ખૂબ જ હાઈ છે. અત્યાર સુધીના સૌથી હાઈએસ્ટ કેસ એ જે વાયરસ છે એનું ટ્રાન્સમિશન બહુ જ વધારે છે. તો એને આપણે પ્રોપરલી ટેકલ કરવું ફ્યુચરમાં બહુ જ અગત્યનું આપણા માટે પુરવાર થશે. બિલકુલ ડોક્ટર મિલન, સવાલ એ છે કે પ્રતિબંધોમાંથી ઢીલ મળી છે અથવા આપવામાં આવી નથી એવું કહીએ, પણ લોકોએ જાતે જ ઢીલ મેળવી લીધી છે. નથી માસ્ક પહેરાતું, નથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું, લોકો બેફામ થઈ રહ્યા છે. શું લાગે છે કે જે પ્રમાણેના અત્યારે કેસ આવી રહ્યા છે, હાલની જે સ્થિતિ છે એ સ્થિતિ કેટલી સિરિયસ કહી શકાય અને લોકોએ ખરેખર આ બાબતે કેટલું ધ્યાન રાખવું જોઈએ? જો આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે સ્થિતિ સિરિયસ તો નહીં કહી શકાય, પણ હા, સાવચેતી હવે અને આગળના ભવિષ્યમાં જરૂરથી રિક્વાયરમેન્ટ રહેશે. જે ટાઈમ પર આપણે આપણો અત્યારના છેલ્લા 3 વર્ષનો ભૂતકાળ જોશું, જ્યારે આપણે સાવચેતીના પગલા દૂર કર્યા છે, ઇમિડિયેટલી વેવ્સ આવી છે. જેવા આપણે બેકાબુ થઈ જઈએ અથવા તો જે કાળજીના પગલા હોય તેને દૂર થવા માંડીએ એટલે ઓટોમેટિક ઇન્ફેક્શન વધવાના ચાન્સીસ વધી જાય છે. તો એને આપણે ક્યારેય છોડવાના નથી. વેક્સિનેશન કરતા પણ સૌથી અગત્યના પગલા છે કે માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સિંગ થોડુંક રાખવું અને કફ એટિકેટ. જ્યારે પણ શરદી, ખાંસી, કફ હોય તો તમે તમારા ઇન્ફેક્શન બીજાને નહીં થાય એની સાવચેતી રાખવી એ એક બેઝિક જિમ્મેદારી સમજો અથવા બેઝિક નિયમ આપણે પાડવો જરૂરી છે. ત્યાર પછી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે વેક્સિનેશન. હજુ પણ જે વ્યક્તિનું વેક્સિનેશન બાકી હોય તેને જરૂરથી વેક્સિન કરાવવું જોઈએ, કારણ કે એક સેકન્ડ બીજું અગત્યનું પગલું છે કે જેનાથી વાયરલ ઇન્ફેક્શનને આગળ વધતું અટકી શકાય. આ બે પગલા પણ આપણે સામાન્ય પ્રમાણે ધ્યાનમાં લઈશું તો આગળ આવતી વેવ્સને આપણે ધીમી કરી શકીશું અથવા તો એનાથી થતી હાનિને ઘટાડી શકીશું. ડોક્ટર મિલન મોદી વેક્સિનેશનની વાત કરી. 86% વધારે વયસ્કોને વેક્સિનેટ સંપૂર્ણપણે કરાયા છે. કેટલી ઉપલબ્ધતા કહેવાય આ? પહેલા તો એક બહુ મોટી વાત છે, પણ સવાલ એ છે કે એની અસરકારકતા આટલા લાંબા ગાળા સુધી, કારણ કે જેણે 2 ડોઝ લીધા છે ને એને પણ 1 વર્ષ કે 1.25 કે 1.5 વર્ષ વીતી ગયું છે. હજુ સુધી એની અસર ખરી કે કેમ બોડીમાં? શું લાગે છે? આ જે વાયરલ ઇન્ફેક્શન હોય છે એની અગેન્સ્ટમાં વેક્સિન્સ ઘણા વર્ષોથી બનતી આવી છે. ઇન્ફ્લુએન્ઝા વેક્સિન કરીને એક વેક્સિન હોય કે જે ફ્લૂ અને પેરા ઇન્ફ્લુએન્ઝા અને ઇન્ફ્લુએન્ઝા વાયરસની અગેન્સ્ટમાં આપણને વેક્સિન આપે છે. તો આ વેક્સિન એવરી વર્ષ લેવાની હોય છે. એવરી વર્ષ એનું વાયરસની પેટર્ન બદલાતી હોય છે અને એ પ્રમાણે WHO એને સ્ટાન્ડર્ડાઇઝ કરીને દર વર્ષે નવી વેક્સિનનો પ્રકાર બહાર કાઢે છે અને એ વેક્સિન લેવાની હોય છે. કહેવાનો અને અગત્યનો જાણવાનો મુદ્દો આમાં એ છે કે વાયરસની ખુદની એક ગુણધર્મ હોય છે કે પોતે બદલાયા કરતો હોય છે. સેમ રીતે કોરોના વાયરસ જે છે તે પણ પોતે પોતાનું રૂપાંતરણ કરતો રહે છે. એટલે કેટલીક વાર વેક્સિન એને કવર કરી શકે, કેટલીક વાર વેક્સિન એને કવર નહીં પણ કરી શકે. બહુ વધારે ચાન્સીસ છે કે ફ્યુચરમાં કોરોના વેક્સિન અથવા કોવેક્સિન છે તેના ન્યૂ વેરિયન્ટ્સ પણ ડેવલપ થશે. કોવેક્સિન 2 અથવા તો કોરોના કોવિશિલ્ડ 2 જે રીતના ઇન્ફ્લુએન્ઝા વેક્સિન દર વર્ષે બદલાય છે એ રીતના આ વેક્સિન પણ ફ્યુચરમાં અપડેટેડ થશે અને જેથી નવા વેરિયન્ટ આપણે કવર કરી શકીએ. આપણે ઇન જનરલ જો ટ્રેન્ડ જોઈશું તો છેલ્લા 15 વર્ષમાં તમે જોશો તો જે પહેલા બેક્ટેરિયલનું ઇન્ફેક્શન થતા હતા એ ઇન્ફેક્શન હવે વધારે ને વધારે વાયરલ ઇન્ફેક્શન તરફ જવા માંડ્યા છે. એટલે વેક્સિન એ આપણા સ્વાસ્થ્ય માટેનો એક મૂળભૂત પાયો બની જશે. અત્યાર સુધી આપણે ફક્ત બાળકોમાં વેક્સિન વિશે સમજતા હતા કે ચાઇલ્ડ વેક્સિનેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
બટ નાઉ એડલ્ટ વેક્સિનેશન ઇઝ સેમ એન્ડ ઇક્વિવેલન્ટલી ઇમ્પોર્ટન્ટ, સ્પેસિફિકલી કે જે પેશન્ટોને હૃદયની બીમારી હોય, ફેફસાની બીમારી હોય, તો એવા વ્યક્તિઓ માટે વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે. કોઈ પણ આપણે એમ નહીં કહી શકીએ કે આ વેક્સિન લેશો એટલે તમને ઇન્ફેક્શન નહીં થશે. આપણે જે સાયન્ટિફિક ડેટા છે એ પ્રમાણે એટલું કહી શકીએ કે વેક્સિન લેવાથી બીમારીની ગંભીરતાને ટાળી શકાય છે. હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિશન થવાના ચાન્સીસ રેટ ઘટી જાય છે. ઇન્ફેક્શન થઈ શકે પણ બોડીને ઓલરેડી ખબર હશે કે આ ઇન્ફેક્શન સાથે કેવી રીતના લડવાનું. એ જ વેક્સિન આપણને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે. બિલકુલ ડોક્ટર અભય શાહ, ડોક્ટર મિલને જે પ્રમાણે કહ્યું કે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન હતું, હવે વાયરસના ઇન્ફેક્શનમાં ક્યાંક પરિણમ્યું છે. બાળકો પર જ્યારે સીધી અસર કરી વેક્સિનની વાત નીકળી છે, DCGI જે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે ઝાયડસ કેડિલાની જે ઝાયકોવી ડી ને મંજૂરી આપી છે. આ ઉપરાંત જે 5 થી 12 વર્ષની ઉંમરનાને કાર્બોવેક્સને ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપવામાં આવી છે. કેટલી અસરકારક, કેટલું જરૂરી? હા, એટલે અત્યારે ભારત દેશમાં જે મોટા બાળકો અને વ્યક્તિઓ જે 12 વર્ષથી નીચેના બાળકો, એમાં 5 થી 12 વર્ષ, એમાં 4 રસી આપણે છે. તો કોવેક્સિન છે, કોવિશિલ્ડ, કોર્બીવેક્સ અને ઝાયકોવી. આમાંથી ખાલી માત્ર કોવેક્સિન બાળકો માટે છે, કોર્બીવેક્સ બાળકો માટે છે અને ઝાયકોવી જે કેડિલાન છે એ છે. હવે એની ગુણવત્તા, જે એફિકસીની વાત કરું તો ઝાયકોવી લગભગ એમાં 66% જેટલું આપણને એમાં એફિકસી બતાવે છે. જ્યારે કોવેક્સિન અને કોર્બીવેક્સ છે, એ કોવેક્સિન છે એ ઇનએક્ટિવેટેડ વેક્સિન છે અને એની એફિકસી લગભગ 80% જેટલી છે અને કોર્બીવેક્સની લગભગ 86% જેટલી છે. પરંતુ એ સબઇટ્યુન પ્રોટીન વેક્સિન છે. બંને વેક્સિનના 2 ડોઝ 28 દિવસના અંતરે બાળકોમાં લેવામાં આવે છે. આ ત્રણેય વેક્સિનમાંથી કોર્બીવેક્સ છે એ 5 થી 6 વર્ષ અને પછી 6 થી 12 વર્ષ માટે છે, જ્યારે જે કોવેક્સિન છે એ 6 થી 12 વર્ષ માટે છે અને ઝાયકોવી છે એ ખાલી 12 વર્ષથી ઉપરના બાળકો માટે છે. એટલે આ 3 જાતની રસી છે. હવે એફિકસીની તમે જે વાત કરી એ લગભગ મેં કીધું પ્રમાણે 66 થી 80% કહેવાય. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત જે મિલનભાઈએ કરી, મારે ફરી દર્શક મિત્રોને કહેવાનું કે વેક્સિનને કારણે ઇન્ફેક્શન ના થાય એવું નહીં બને. ઇન્ફેક્શન થશે, વાયરસ તમારા શરીરમાં આવશે, પરંતુ જે લોકોને સિરિયસ રોગ થાય છે, જેને દાખલ કરવા પડે છે, જેને આઈસીયુમાં દાખલ કરવા પડે છે, જેને ઓક્સિજન જરૂર પડે છે, એવા કેસ લગભગ 99 થી 100% જેટલું એ બાબત પ્રોટેક્શન મળશે. એટલે જે રોગની જે ગંભીરતા છે, જેને ડિઝીઝ એટેન્યુએશન કહે છે, એ આપણે વેક્સિનથી ચોક્કસ એચીવ કરીશું. એક બીજું મારે ખાસ મિત્રોને કહેવાનું કે તમે વેક્સિન લીધી છે એનો મતલબ એ નથી કે તમારે બીજી કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન નથી કરવાનું. ના, કોવિડ એપ્રોપ્રિએટ નું પાલન એ વેક્સિન કરતાં વધારે અસરકારક છે. સમજી લેજો, જો તમે માસ્ક નહીં પહેરો, ડિસ્ટન્સિંગ નહીં રાખો, હાથ બરાબર સ્વચ્છ નહીં રાખો અને કફ એટિકેટનું પાલન નહીં કરો, તો ગમે તે તમે વેક્સિન લીધી હશે તો પણ જે લોકોને હાઈ રિસ્ક છે, જે લોકો કોમોર્બિડ છે, જે લોકોની ઇમ્યુનિટી છે, એ લોકોને વાયરસ દવામાં ફેલાતા વાર નહીં લાગે અને લોકો ખૂબ જ માદા પડશે અને આખું આરોગ્ય તંત્ર છે એ આપણું ફરી પાછું એકદમ સંકુચિત અવસ્થામાં આવી જશે. ડોક્ટર અભય શાહ, વાત ઝાયકોવી ડી ની કરીએ કે એમાં જે દાવો થઈ રહ્યો છે કે ભારતની નહીં પરંતુ વિશ્વની પહેલી ડીએનએ બેઝડ કોરોના વેક્સિન છે. આ પહેલા આવી કોઈ ડીએનએ બેઝડ કોરોના વેક્સિન બની નથી. બીજું કે આ કોર્સ 3 ડોઝનો છે. અત્યાર સુધીની જે વેક્સિન હતી એનો જે કોર્સ છે 2 ડોઝનો હતો અને આનો દાવો છે કંપનીનો, કેડિલાનો, કે આની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, કે આનો કોઈ દુખાવો થતો નથી. એ બાબતને લઈને શું કહેશો ખાસ? હા, એટલે આ સાચી વાત છે. આપણે ભારત દેશ માટે, ગુજરાત રાજ્ય માટે અને અમદાવાદ માટે આ એક બહુ ખૂબ જ ગૌરવની વાત છે કે અમદાવાદ સ્થિત કંપની ફાર્માસ્યુટિકલ કેડિલા કંપની આવી વિશ્વની પ્રથમ ડીએનએ વેક્સિન બનાવે છે. હવે જ્યારે કોઈ બી ન્યુક્લિક એસિડ બેઝ વેક્સિન હોય, ડીએનએ વેક્સિન કે આરએનએ વેક્સિન હોય, તો આપણને ખૂબ જ એક ચિંતા થાય કે કદાચ આ જેનેટિક મટીરિયલમાં ચેન્જ લાવીને કોઈ જેનેટિક ડોઝિસ થશે કે નહીં. પણ એવું છે નહીં. આ રસી ડીએનએ વેક્સિન છે અને એમાં કોઈ પણ જાતની જે કહું છું કે આપણે સાઈડ ઇફેક્ટ છે નહીં અને કીધું પ્રમાણે એની એફિકસી લગભગ 66.6% છે. હવે તમે જે પેઇનની વાત કરી, એમાં એવું છે કે એમાં જે ઇન્જેક્ટર આપવામાં આવે છે એ પેઇનલેસ હોય છે. એક સ્પેશિયલ જાતનું સાધન આપવામાં આવે છે અને જેમાં જેટ ઇન્જેક્ટરની મદદ કરવામાં આવે છે અને જ્યારે કોઈ રસી જેટની મદદથી આપવામાં આવે ત્યારે એમાં કોઈ પેઇન થતું નથી કે નર્વ એન્ડિંગ્સ છે એને ક્યારેય બી ટચ કરતા નથી. બિલકુલ. ડોક્ટર મિલન મોદી, સવાલ એ છે કે વેક્સિનની અગત્યતા બહુ છે, એને લઈને ભૂતકાળમાં જાહેરાતો પણ બહુ કરી. આપના જેવા ડોક્ટરો ટીવી મીડિયા શો કરીને પણ લોકોને વેક્સિન લેવા માટે તૈયાર કરે, અવેરનેસ લાવવાની કોશિશ કરી. ગુજરાતમાં એવું કહેવાય છે કે ખાસ તો ભારતમાં વેક્સિનની રફતારને લઈને જે બીજી લહેર સામે લડત આપી, ત્રીજી લહેર લગભગ સમાપ્ત થઈ ગઈ. હવે જે કેસ વધી રહ્યા છે ને એક ચર્ચા થઈ રહી છે
કે આ ચોથી લહેરની શરૂઆત છે અથવા ચોથી લહેર આવી ગઈ, શું માનવું છે આ શરૂઆત છે, આવી ગઈ, કે ખરેખર આવું કશું છે જ નહીં ચોથી લહેર જેવું? એક તમને એક્ઝામ્પલ આપીશું. જ્યારે આપણે પાણીમાં ઠીકરી નાખીએ છીએ, કોઈ પથ્થર નાખીએ છીએ, તો એના રિપલ્સ જનરેટ થાય છે. જે પહેલું રિપલ્સ હોય બહુ વધારે હોય, બીજું રિપલ્સ થોડું ઓછું હોય, ત્રીજું રિપલ્સ થોડું ઓછું હોય, પછી તમે રિપલ્સ નો ડિફરન્સ કરવાનું છોડી શકો, તમને ખબર પડે કઈક મુવમેન્ટ થઈ. સેમ એ જ રીતે કોઈ પણ એપિડેમિક ડિઝીઝ જ્યારે થાય છે ત્યારે એની ફર્સ્ટ વેવ હોય, સેકન્ડ વેવ હોય, એનાથી વધારે હોય, થર્ડ વેવ હોય, ત્યાર પછી વેવ્સ પેટર્ન ચાલી જાય, સિમ્પલ સામાન્ય ઇન્ફેક્શન બની જાય છે. હું તમને જે રીતના અભય સરે એક્ઝામ્પલ આપ્યું, જે સ્વાઇન ફ્લૂ 2009 થયું હતું, 3 વર્ષ સુધી બધા વેવ્સ આવ્યા. અત્યારે પણ સ્વાઇન ફ્લૂના કેસ આવે છે એવરી વિન્ટરમાં. જ્યારે અમે વાયરલ ઇન્ફેક્શનના કેસનું તપાસ કરાવીએ છીએ તો 10 માંથી 1 કે 2 ઇન્ફેક્શન સ્વાઇન ફ્લૂ વાયરસ પોઝિટિવ બતાવે છે. પણ સ્વાઇન ફ્લૂને હવે ગવર્મેન્ટે અને WHO પણ સિઝનલ ફ્લૂ લેબલ કરી દીધું છે. મીન્સ કે એ વાયરસ આવ્યો અને આપણા સમાજમાં ભળી ગયો. હવે એ બહુ વધારે પડતા ઇન્ફેક્શન કરાવતો નથી. એ ક્યારેક ક્યારેક સ્પોરેડિક અથવા તો ક્યારેક રેન્ડમ ઇન્ફેક્શન કરાવે છે. સેમ એ જ રીતે કોવિડ વાયરસ પણ જે આવીને આટલા વેવ્સ કર્યા, હવે ધીરે ધીરે આ વેવ્સ એક સામાન્ય શરદીનું પેટર્ન તરફ જઈ રહી છે. તમે જોશો, આપણે વેવ્સ વર્ડ વાપરીએ છીએ કે ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવ. થર્ડ વેવ એકચ્યુઅલી થર્ડ વેવ નહીં હતી. થર્ડ વેવમાં એડમિશન ઘણા જ ઓછા થયા. હા, ઘણા બધા દર્દીઓ શરદીને જુકામને સાથે જનરલ પ્રેક્ટિશનર ડોક્ટરોની પાસે લાઈન લાગતી હતી, પણ એડમિશનો ઘણા ઓછા થયા. સેમ એ રીતના ચોથી વેવ દરમિયાન પણ એ વેવ્સ કરતા વધારે શરદીની વેવ્સ રહેશે, કે જેમાં ઘણા બધા વ્યક્તિઓને શરદી થાય અને સામાન્ય જાતે જ રિકવર થવા માંડે. આ વસ્તુ થવાનું મુખ્ય કારણ હોય છે ડેવલપમેન્ટ ઓફ હર્ડ ઇમ્યુનિટી. હર્ડ ઇમ્યુનિટી એટલે આપણા દરેક વ્યક્તિઓની ઇન્ડિવિજ્યુઅલ ઇમ્યુનિટી જ્યારે એકઠી થાય તો સમાજમાં સમાજના કેટલા લોકોમાં કોરોના વાયરસની અગેન્સ્ટમાં ઇમ્યુનિટી છે, એના આધાર પર વાયરસનું પરિબળ કેટલું રહેશે એ ડિસાઇડ થાય છે. એટલે ચાન્સીસ ઘણા વધારે છે કે વાયરસના ઇન્ફેક્શન થશે, ઘણા બધા દર્દીઓને શરદી થશે, પણ ગંભીરતા નહીં આવશે. તો એ વેવ્સ કરતા વધારે શરદીનું માહોલ સર્જાશે એવું મારું માનવું છે. પણ હા, પ્રિકોશન્સ રાખવી ખૂબ જરૂરી છે કે જે લોકોને હાઈ રિસ્ક હોય, જો હાર્ટ પેશન્ટ હોય કે જેનું હાર્ટનું પમ્પિંગ ઓછું હોય, જેના ફેફસાની બીમારી હોય, તો એને સામાન્ય શરદી પણ ઘણી તકલીફ મુકાવી શકે. તો આવા દર્દીઓ માટે ખાસ સાવચેતી આપણે રાખવાની છે. બિલકુલ ડોક્ટર અભય શાહ, હવે સવાલ છે કે બુસ્ટર ડોઝની જે વાત છે, પ્રિકોશન ડોઝ લેવાની જે વાત છે, હજુ પણ એમાં એટલી ગતિ નથી આવી, અથવા લોકોમાં હજુ એટલી જાગૃતતા નથી, અથવા લોકો કોરોનાને એટલા સિરિયસ નથી લઈ. બુસ્ટર ડોઝ ને પ્રિકોશન ડોઝ જેને કહીએ, કેટલો જરૂરી લાગે છે અને લેવો કેટલો હિતાવહ? આમાં આપણે એવું છે કે જ્યારે આપણે પરીક્ષા આપતા હોઈએ ત્યારે દરેક વસ્તુ આપણે જે વર્ષના પહેલા અંતે ભણ્યા હોઈએ એ આપણે પરીક્ષા આગળ દિવસે ભણીએ છીએ. એટલે કે રિપીટેશન ખૂબ જ જરૂરી છે, તો જ આપણે યાદશક્તિ વધે છે. સેમ વસ્તુ આપણા બોડીમાં છે કે જે મેમરી સેલ્સ હોય છે. એટલે જ્યારે તમે જે પ્રાઇમરી ડોઝ લો છો, બે ડોઝ લો છો 28 દિવસ અંતરે રસીને, જે કોવેક્સિનની વાત કરું તો એ એની પ્રાઇમરી સિરીઝ પૂરી કરે છે. હવે એને કારણે જે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે, બીજું જે નેચરલ ઇન્ફેક્શન થાય છે એને કારણે એન્ટીબોડી થાય, એ બંને એન્ટીબોડી લગભગ શરીરમાં 7 થી 8 મહિના સુધી રહેશે. અને જો એ 8 મહિના પછી એને જો બુસ્ટર ડોઝ આપવામાં ના આવે તો એ લગભગ ઇમ્યુનિટી જતી રહે છે. એના પછી જો બુસ્ટર ડોઝ આપો તો આગળના જે મેમરી સેલ છે, જે કોવિડ વાયરસથી જે પ્રાઇમ થયેલા છે, એમાંથી એક રોબસ્ટ ઇમ્યુન રિસ્પોન્સ આવશે. અને એને કારણે જે એન્ટીબોડી નવા ઉત્પન્ન થાય છે એમાં એવિડિટી વધારે હોય છે, એટલે એની કાર્યક્ષમતા વધારે હોય છે, અને એની ક્વોન્ટિટી પણ વધારે હોય છે. એટલે પછી જે નવા વાયરસ આવે, જે વેરિયન્ટ આવે, એને તરત ઓળખી પાડે છે અને આપણને શરીરને રક્ષણ આપે છે. હવે જ્યારે મેસેન્જર આરએનએ વેક્સિનની વાત કરું, જો ફાઇઝર જે મોડેરના છે, એમાં તો એવું તારણ આવ્યું છે કે જો બીજા ડોઝ પછી એનું જે બુસ્ટર ડોઝ આપવામાં ના આવે તો પ્રી બુસ્ટરમાં એનું ઇમ્યુનિટી લેવલ લગભગ 20 થી 30% જેટલું જ રહેશે. એટલે એના પ્રમાણે કોવેક્સિનની જે એન્ટીબોડી છે તે ઘણી વધારે રહેશે, પરંતુ એમાં પણ બુસ્ટર તો આપવો જ પડે કે જેથી જે પ્રાઇમરી જે એન્ટીબોડી જે બની હોય એને આપણે વધારે બુસ્ટઅપ કરીએ, અને એની ક્વોન્ટિટી અને ક્વોલિટી એટલી સરસ હોય છે કે એવા નવો વેરિયન્ટ આવે તો પણ એ આપણને રક્ષણ આપે છે. એટલે બુસ્ટર ખૂબ જ અગત્યની છે. એટલે દર્શક મિત્રોને મારે ખાસ કહેવાનું કે જો તમને કોરોના થયો હોય, તમે આગળના 2 ડોઝ લીધા હોય તો પણ તમારે બુસ્ટર લેવાય. ઘણી ભૂલ ભરેલી માન્યતા છે કે આજે મને કોવિડ થઈ ગયો છે એટલે મારે કોઈ રસીની જરૂર નથી. ના, તમને કોવિડ થયો હોય, તમે 2 ડોઝ લીધા હોય, 1 ડોઝ લીધો હોય અને કોવિડ થયો હોય, 2 ડોઝ લીધા હોય અને કોવિડ થયો હોય, તો પણ તમારે તમારા સમયપત્રક પ્રમાણે બુસ્ટર ડોઝ લેવો ખૂબ જ જરૂરી છે.
મિલન મોદી આપે જે પ્રમાણે કહ્યું કે હવે શરદી પૂરતો સીમિત થયો છે, કોરોના ચોથી વેવ કહીએ તો, અને જાતે જ રિકવરી આવે છે. માની લો શરદી થાય છે, થોડું ટેમ્પરેચર રહે છે, અને ઉનાળાની આમ તો સિઝન છે ને, એમાં શરદી થાય એટલે એવું કહેવાય છે કે બહુ ભયંકર વસ્તુ કહેવાય. આને આગળ આપણે કોરોનામાં રૂપાંતરિત થયો છે, કોરોના થયો છે, કે માત્ર શરદી ને થોડું ટેમ્પરેચર છે, એ ખબર કેવી રીતે પડે? કારણ કે ટ્રીટમેન્ટ કઈ રીતે લેવામાં આવે? બે વસ્તુ હું કહેવા માંગીશ. પહેલા તો જે અભય સરે કીધું તે બુસ્ટર ડોઝ ખૂબ જ જરૂરી છે, બુસ્ટર ડોઝ. પણ એનાથી ઉપરની સૌથી અગત્યની વસ્તુ જરૂરી છે તમારા સ્વાસ્થ્યની કાળજી. થી આપણે અત્યારે એવા દોરમાં જીવી રહ્યા છે કે કેટલીક વાર પેશન્ટ અમને એમ પણ પૂછે કે સર કઈ વજન ઉતારવાની કઈ દવા છે? આપણે દરેક વસ્તુની દવા શોધીએ છીએ, એ વસ્તુ બહુ ખોટી છે. આપણું સ્વાસ્થ્ય જેટલું વધારે સાચવીશું, રોજ આપણે અડધો કલાક એક્સરસાઇઝ કરીએ, પૂરતા પ્રમાણમાં 7 કલાકની ઊંઘ લઈએ, પૂરતું પાણી પીએ, સૂર્યપ્રકાશનું પ્રોપર એટલીસ્ટ 30 મિનિટ સૂર્યપ્રકાશ મળે અને પૌષ્ટિક આહાર લઈએ, આટલી વસ્તુ કરશું ને તો એ બુસ્ટર ડોઝ બરાબર અથવા બુસ્ટર ડોઝ કરતા પણ વધારે કહી શકાય. કારણ કે કદાચ બુસ્ટર ડોઝ ડેફિનેટલી આપણે લેવો છે, પણ કદાચ કાલે ઉઠીને બીજા વાયરસ પણ આવશે કે જે દરેક તમે કેટલી વસ્તુ સાથે લડતા રહેશો. સૌથી અગત્યનું પહેલું છે કે આપણે આપણી હેલ્થના માટે સાચવવી, એ અત્યારે સૌથી અગત્યનું છે. જીમ જવું અથવા રનિંગ કરવું એ નેસેસરી વસ્તુ છે. આજથી 30 વર્ષ 40 વર્ષ પહેલા સાયકલ વધારે ચાલતી હતી, 4 વ્હીલ ને કાર્સ ઓછી હતી, લોકો ખેતી કરતા હતા, મજૂરી કરતા હતા. જેમ જેમ આપણી લાઈફ વધારે ભવ્ય અને લક્ઝરિયસ થતી રહી છે, તેમ તેમ આપણી લાઈફમાં સિડેન્ટરીપણું એટલે કે બેઠાડું જીવન વધી રહ્યું છે. તો હું દરેક દર્શક મિત્રોને કહીશ કે આ બધી વસ્તુ કરતા વધારે ફોકસ કરો કે રોજ તમારે 30 મિનિટનું વોકિંગ, રનિંગ અથવા તો એક્સરસાઇઝ થવી જોઈએ કે જેમાં પસીનો થવો જોઈએ. એ બહુ જ અગત્યનું છે. ભગવાને દરેક બુસ્ટર ડોઝ, દરેક એન્ટીબોડી આપણા બોડીમાં બનાવી જ છે. જ્યારે આપણે બુસ્ટર ડોઝ આપીએ અથવા એન્ટીબાયોટિક પણ આપીએ ત્યારે 50% કરતા વધારે કામ તો આપણી બોડીની રોગપ્રતિકારક શક્તિ કરે છે. બુસ્ટર ડોઝ પૂરેપૂરી ઇફેક્ટ ક્યારે કરી શકે? જ્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ સ્વસ્થ કન્ડિશનમાં યસ, અંદરથી જ્યારે એને રિસ્પોન્સ મળે ને. ડોક્ટર મિલન મોદી આપે કહ્યું કે બુસ્ટર ડોઝ આપી અંદર જ છે, એને ખાલી ક્રિએટ કરવાનો છે. એના માટે તમે એક્સરસાઇઝ કરો, વોકિંગ કરો, તમે સમતોલ આહાર લો. આપે કહ્યું તે પ્રમાણે સૂર્યપ્રકાશમાં 30 મિનિટ ગાળો. અને સૂર્યપ્રકાશ જરૂર નથી કે તમે સનની સામે સીધા આટલી ગરમીમાં ઉભા રહો, પણ જ્યાં પ્રકાશ જેવું વાતાવરણ છે ત્યાં રહેવાની વાત છે. એટલે બંને ડોક્ટરોએ જે પ્રમાણે કહ્યું કે જો 12 રાજ્યોમાં સાવધાની રાખવાની જરૂર છે અત્યારે તો, પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તો આ રાજ્યોમાં વધારો પણ થઈ શકે છે. બીજી વસ્તુ એ કે 4th વેવનું પ્રિડિક્શન કરવું અઘરું છે. આ 4th વેવ છે નહીં, પણ આ વેવની પણ શરદી સુધી સીમિત છે એવું કહેવાય. અને બીજું કે ઉંમરલાયક માટે સાવચેતી રાખવી ચોક્કસ જરૂરી છે. અને બીજી વસ્તુ એ છે કે સિરિયસ બહુ લેવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની છે. યસ સર. એક્ઝેક્ટલી. હું એક વસ્તુ, તમે જે બીજો સવાલ પૂછ્યો તેનો આન્સર આપીશ કે હા, શરદી થશે, પેનિક થવાની જરૂર નથી. શરદીને શરદી તરીકે જ લો. 3 દિવસ સુધી ઘરે રહીને શરદી માટેના ઉપાય, જેમ કે મેં કીધા, આપણે ઉપાય ગરમ પાણી, થોડું હુંફાળું પાણી, બહુ વધારે ગરમ પણ નહીં, પાણી પીવો, સ્ટીમ લો, એક્સરસાઇઝ કરો, જેથી ઓટોમેટિક બોડી એને રિકવર કરશે. શરદી થઈને બીજા દિવસે ડોક્ટર ત્યાં જવાની જરૂર પણ નથી કે દોડધામ કરવાની જરૂર નથી, જેનાથી તમારી શરદી બીજા 5 માણસને થશે અને વેવ વધશે. તો 3 દિવસ જાતે રેસ્ટ લો. ઓક્સિજન પલ્સ ઓક્સિમીટર ઘરે હવે કમ્પલસરી છે, દરેકના ઘરે ચેક કરતા રહો. પોતાનું સ્વાસ્થ્ય કાળજી રાખો. જો પછી પણ સારી નહીં થાય તો અચૂકથી ડોક્ટરની સલાહ લો. જો તમે હાઈ રિસ્ક ગ્રુપમાં આવતા હોય, હાર્ટ પેશન્ટ હોય, ફેફસાના બીમારી વાળા પેશન્ટ હોય, કિડનીની બીમારી હોય, અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય, તો ડેફિનેટલી શરદીને પણ બહુ સામાન્યપણે નહીં લો. ડોક્ટરની પાસે સલાહ લઈને પછી આગળ ટ્રીટમેન્ટ કરો. એ વસ્તુ બહુ જરૂરી છે. અને જે તમે કીધું, સાવચેત રહેવાની જરૂર છે, પેનિક થવાની કોઈ જરૂર નથી. યસ, સાવચેત રહો. પેનિક થવાની જરૂર નથી. હર્ડ ઇમ્યુનિટીને કારણે હવે ગભરાવાની જરૂર નથી, પણ બુસ્ટર ડોઝ જરૂરી છે, બંને ડોક્ટરે કહ્યું. અને આ બંને ડોક્ટર એવા છે કે એમની પાસે સમય નથી હોતો અને કન્સલ્ટિંગ ચાર્જ પણ અધધ હોય, કારણ કે આવા ડોક્ટરો હોય તમને જો આટલું નોલેજ આપે તો એ બહુ જ અગત્યની બાબત છે. અને આ જ નોલેજ આપવા બદલ ને ટોક શોમાં ઉપસ્થિત રહેવા બદલ ડોક્ટર અભય શાહ, ડોક્ટર મિલન મોદી બંને ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કોરોનાને લઈને જે એક વાતાવરણ બનવા જઈ રહ્યું છે. બિલકુલ પેનિક થવાની જરૂર નથી. એવો કોઈ ચોથા વેવ જેવું છે જ નહીં. માત્ર શરદી સુધી સીમિત છે. તમારે જ તમારી ઇમ્યુનિટી ડેવલપ કરવાની છે. તમારે તમારો બુસ્ટર ડોઝ ડેવલપ કરવાનો છે. હા, બુસ્ટર ડોઝ લેવાનું ભૂલવાનું નથી. સાવચેતી રાખો ને સચેત